વડોદરા મહાનગરપાલિકાના આંતરિક વિભાગોના ખેંચતાણથી ત્રસ્ત અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી 2 દિવસની માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા। મહાનગરપાલિકામાં પદાધિકારીઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ બાદ વહીવટી વિભાગમાં 2 વિભાગમાં ખેંચતાણ વધી ગઈ છે, જેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે। ક્લાસ 1 અને 2ના અધિકારીઓ 2 દિવસ રજા પર ઉતરી જતા કામકાજ અટવાયું છે। વાત તો એવી પણ આવી રહી છે કે પાલિકાના ઓડિટ વિભાગમાંથી બિલોની માહિતી ત્રાહિત વ્યક્તિને આપી દેવાઈ છે, જેમાં અધિકારીઓ પર ભ્રષ્ટાચારની ફરિયાદો કરાઈ રહી હોવાના આક્ષેપ સાથે ક્લાસ 1 અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરી હતી, જે બાદ 2 દિવસની માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે। અધિકારીઓ રજા પર ઉતરી જતા કામકાજ પર અસર પડી રહી છે, જેને લઈને ડેપ્યુટી કમિશનર રાજપૂતે આ બાબતે જણાવ્યું હતું કે એની અપીલ બી કરેલી છે। અપીલ પછી આરટીઆઈ કરેલી છે। પછી આજે ટાઉન પ્લાનિંગ ઓફિસરમાં બોલાયા હતા કોર્પોરેશન ઓફિસમાં ત્રીજે માળે। મારી 29/10/2025ની અરજી છે અને આરટીઆઈ છે, તે દરમિયાન બોલાયા હતા। આજે 60 દિવસ થઈ ગયા, ત્યાં સુધીના લોકોની ઊંઘ નહીં ઉડતી ને બોલાવવામાં આવ્યો છે આજના 5/12/2025નો। અપીલ હતી 11:40ની। તો અપીલ અધિકારી પણ ત્યાં છે નહીં કોઈ બી, ને કોઈ બી રીતનું કોઈ સિક્યુરિટીવાળો નથી, ના એનો આપણે શું કહે છે પટાવાળા હોય એ બી નથી, ને લિફ્ટ બી બંધ છે। આ લોકોને જ્યારે આ કંઈ બી કરવું હોય તે દરમિયાન એ લોકોને કંઈક બી એક નોટિસ આપે કે ભાઈ શોર્ટ નોટિસ બી વોટ્સઅપ કરી દે છે કે કંઈ બી કરી દે છે કે ભાઈ આજે અધિકારી નથી, એના દરમિયાન તમે કાલે આવજો। એવી રીતના શોર્ટ નોટિસ બી નથી આપવામાં આવી કે કોઈ બી રીતનું કંઈ બી આયોજન કરવામાં આવ્યું નથી। શું કહેશો, પ્રજાના કામો અટવાઈને પડી રહ્યા છે, આ લોકો રજા પર ઉતરી ગયા છે?
આ લોકોની બસ લાલિયાવાડી જ ચાલી રહી છે. એમને જેવું દિન પેટ ભરીને ખાવાનું ના મળે તેવું દિને કોઈ બી વસ્તુ કરે નહીં. આ જોઈ લો ને 60 દિવસ સુધીમાં તો આ લોકોનું ખાલી એક કાગળિયું નહીં હટતું. આ ટેબલથી પેલા ટેબલ સુધી 60 દિવસ સુધી કાગળિયું નહીં જતું. મારે એક વીસી છે એટલે અત્યારે અહીંયા છે. 2 મિનિટ નહીં નહીં આજે રજૂઆત શું હતી અધિકારીઓની? પણ એ મને ખબર હોવી ક્લાસ જોઈએ. 1 અધિકારીઓ આજે માસ સીએલ ઉપર છે 2 દિવસના. તો શું કેવી રીતે આ ઓફિસો 2 દિવસ આપ ચાલશે? વહીવટનો સંપર્ક સાધો. તો સાહેબ આપના જ એમાં આવે છે, આપ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છો, તો આપને તો ખ્યાલ હશે ને કે આપના અધિકારીઓ નથી, આપના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ નથી, કર્મચારીઓ પણ નથી. કારણ શું? આપ વહીવટમાં પૂછો. આપ નહીં જવાબ આપી શકો? કારણ શું? વહીવટ જે છે એ એમનો વિષય છે એટલે નહીં, લોકોને તકલીફ પડી રહી છે એની માટે આપ તો બોલશો, આપ જવાબદાર અધિકારી છો. હું છું જ જવાબદાર, પણ જેનો જે પરવ્યુમાં જેનો વિષય આવતો હોય એ એના વિશે કહી શકે. આપના ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ક્યાં છે આજે? અધિકારીઓ ક્યાં છે? અધિકારીઓ કર્મચારીઓ નથી અંદર ઓફિસમાં. નથી કારણ? એ જ આપને કહું છું ને કે જે એનો ડિપાર્ટમેન્ટ છે પ્રોપર એ આપને જવાબ આપી શકે. તો લોકોને તકલીફ વહીવટ. પડશે તો એની માટે કોણ જવાબદાર? કર્મચારીઓ રજા પર જાય ત્યારે તો તકલીફ પડવાની જ છે. હા, પણ એના વિશેનું રીઝન છે એ વહીવટ તમને કહી શકે, કારણ કે એમણે આવેદનપત્ર વહીવટને આપ્યું છે. માસ સીએલ પર છે આજે બધા? એ વહીવટ કહી શકશે. પણ આપ તો અહીંયા ઓફિસમાં હાજર છો ને, એટલે આપણને તો ખબર હશે ને સાહેબ કે ના. માસ સીએલ પર છે આજે. એના વિશે જે પ્રોપર વ્યક્તિ આપનાર છે એ વહીવટમાંથી તમને જાણ કરશે. તો અધિક નાગરિકો માટે કોઈ વ્યવસ્થા કરી છે વૈકલ્પિક તકલીફ ન અમે તો છીએ જ. અચ્છા.